ગોઠણિયા પર ચાલતા થયા, નંદાલયની દિવાલોને પકડી અને પરમાત્મા પોતે ચાલતા શીખે છે. અહીંયા કેટલું કૌતુક છે, જે આખી દુનિયાને ચલાવે એ પાછો પોતે ચાલતા શીખે છે. ભગવાન ચાલતા ચાલતા હવે આંગણામાં રમતા થયા, આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા. ભગવાન મોટા થયા છે. ભગવાનના બાળ સખાઓ બધા એનું મંડળ બન્યું છે. એમાં ભગવાનના બધા મિત્રો શ્રીદામા, અસ્તોક, મધુમંગલ, મનસુખો અને આ બધાને ભેગા રાખી અને પરમાત્માએ એક મંડળની સ્થાપના કરી. એ મંડળનું નામ છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. હવે આપણને થાય કે ભગવાન ચોરી કરવાનું શીખડાવે. ભગવાને જે માખણ ચોરીની લીલા કરી, ઘણા બધા લોકો મને પ્રશ્ન કરે કે હે દાદા, આ ભગવાન આવું ચોરી કરે એ ભગવાનને થોડું સારું લાગે? ભલા માણસ, સમજો તો ખરા, ચોરી કરી કોને કહેવાય? કે જે આપણું ન હોય એ લઈ લેવું, એને ચોરી કરી કહેવાય. તો આ સંસારમાં પરમાત્માનું શું નથી? આ દુનિયામાં જે કંઈ દેખાય છે બધું ભગવાનનું છે, અને ભગવાન પોતાની વસ્તુ પોતે લઈ લે તો એને ચોરી કરી ન કહેવાય. આ તો બધું ભગવાનનું છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. આ બધું ભગવાન તમારું છે, અમારું કશું જ નથી. ભગવાન ગોપીઓના ઘરમાં માખણ લીલા કરતા હતા. આ માખણ ચોરીની લીલા એટલે ભગવાને મન ચોર્યું છે. જેનું મન માખણ જેટલું નિર્મળ છે ને, એને ભગવાન ચોરી જાય છે. બીજું એ હતું, ભગવાન કહેતા હતા કે આપણો પદાર્થ, આપણા દ્રવ્યો સૌથી પહેલા આપણા પરિવારના લોકોને મળવા જોઈએ, આપણા ગામના લોકોને મળવા જોઈએ, પછી વધે તો 12 ગામના લોકોને દેવા જોઈએ. ભગવાન કહેતા હતા કે તમારા આ દૂધ, દહીં અને માખણથી મથુરાના એ કંસના સૈનિકો હુષ્ટપુષ્ટ થઈ રહ્યા છે, અને તમે એને ખવડાવો છો, પહેલા તમારા છોકરાઓને ખવડાવો. પણ ભગવાનની વાત જે ગોપી ન માને, એના ઘરમાં ભગવાન ચોરી કરવા જાય. પરમાત્માએ બહુ બધી ગોપીઓના માટલાઓ ફોડ્યા, બહુ બધી ગોપીઓને ભગવાને હેરાન કરી. એટલે બધી ગોપીઓ એક વખતના સમયમાં યશોદા પાસે ફરિયાદ લઈને આવી. યશોદાને ફરિયાદ કરી. યશોદાજીને કહ્યું કે તમારા લાલાને સંભાળો ને, એને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. યશોદા કહે, ખબરદાર, મારા છોકરાને ચોર કીધો છે જો આજ પછી. તમારા ઘરમાં માખણ ખાવા આવે તો શું અમારા ઘરમાં માખણ નથી? પણ યશોદાને ખબર નહોતી કે આને ઘરનું નથી ભાવતું. આ ઘણા આવા હોય, ઘરનું ન ભાવે. યશોદાજી એ ગોપીઓને ધમકાવે છે કે તમારા ઘરમાંથી જેટલું માખણ લઈ ગયો હોય ને, એટલું માખણ તમે મારે ત્યાંથી લઈ જાઓ, પણ ખબરદાર, મારા છોકરાને કોઈ દિવસ ચોર કીધો છે. ગોપીઓ કહે છે, અરે યશોદા, તારો છોકરો અમારા ઘરમાં કદાચ માખણ ખાઈ જાય તો અમે થોડા ફરિયાદ કરવા આવીએ? તો શું કામ આવ્યું છો? અરે તારો છોકરો એકલો નથી આવતો, આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે. ભગવાને માં યશોદાએ લાલનજીને બોલાવ્યા, લાલા અહીંયા આવ. આ ગોપી શું કહે છે? તું એના ઘરના માખણ ચોરે છે? માં અમે નથી લાવતા હો, એ તો એના છોકરાઓ લઈને આવે ને અમને ખવડાવે છે. પછી માએ એ રસ્તો કાઢ્યો, કહ્યું ગોપીઓને કે ગોપીઓ માખણ ખાય તો છોકરા આપણા જ ગામના છે ને ક્યાં 12 ગામના છે, ભલે ખાઈ જાય. તો વળી એક ગોપી કહ્યું કે તારો છોકરો ખાય, ગામના છોકરા ખાય, ત્યાં સુધી વાંધો નથી, પણ એ કૂતરા, બિલાડા, વાંદરાને બધાને ખવડાવે છે. ભગવાનને પૂછ્યું માં, એક લાલા તું આવું કરે છે? તો ભગવાને કીધું, માં તમે નહોતું કીધું કે બધાને ખવડાવીને પછી ખાવું? તો અમે ખાતા હોય ને એ અમારી સામું જોઈને બેઠા બેઠા જોયા કરે તો એને દેવું નહીં? તે જ કીધું તું બધાને દેવાનું. માએ કહ્યું સાચી વાત છે. માએ કહ્યું કે ભલે કઈ વાંધો નહીં, ભલે ને ખાઈ જતા કૂતરા બિલાડા, ક્યાં કોઈ ખોટા માર્ગમાં નાખ્યું છે? ખાધું કોઈ પશુએ ને. એક ગોપી કહે છે, માં પણ અમારે રોજ કેટલા માટલા નવા લેવા, એ માટલા ફોડી નાખે છે. ભગવાનને પૂછ્યું કે હે લાલા, તું માટલું ફોડી નાખે છે? ભગવાન કહે, માં અમે ફોડતા નથી, પણ એ માટીના હોય ને એટલે ફૂટી જાય છે. ભગવાનની એક એક વાતોથી માં બધાના જવાબ ઉડાડી દે છે. પછી માએ બધી ગોપીઓને એટલું કીધું કે તમે જ્યારે રંગે હાથ પકડો ને ત્યારે આવજો, બાકી ખોટી ફરિયાદ લઈને મારા છોકરાની અહીંયા આવતી નહીં હો તમે. બધી ગોપીઓને કાઢી મૂકી. ગોપીઓ ગઈ એટલે ગોપીઓ યમુના કિનારે જઈને બધી પોતપોતાની વાતો કરે છે.
કે મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો, મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો. બધાના પોતપોતાના અનુભવ કહે છે. એમાં પ્રભાવતી નામની ગોપી હતી, જરા આકરા સ્વભાવની હતી. એણે બધી ગોપીઓને કીધું કે તમારા ઘરમાં ચોરી કરે, બાકી આવે મારી ઘરે ખબર પડે કેમ ચોરી થાય, વાહ ભાંગી નાખું. તે આ વાતની ખબર ભગવાનને પડી. ભગવાનને બીજે દિવસે સવારમાં કીધું કાલ સવારમાં ખાવું માખણ તો પ્રભાવતીના ઘરનું. ગોવાળિયાઓ કીધું કનૈયા દેવડેરા મૂકીને હનુમાનની હડફેટે ન ચડાય, એને રેવા દેતું. એ આખી બોલી છે થોડીક. અમુક લોકોને છે ને બોલતાય ન આવડે. ક્યારેક ક્યારેક લોકો ફસાઈ જાય એનું કારણ એ છે પોતાને બોલવાનું. આ પ્રભાવતી ફસાઈ ગઈ ને ભગવાનની જાળમાં, એનું મૂળ કારણ હતું પ્રભાવતી બોલી એવું, એટલે આવે મારા ઘરમાં વાહ ભાંગી નાખું. તમે બધી માય કાંગલ્યું છો, હાવ ક્યાં કેવું બોલવું ને કેટલું બોલવું ને એ ખબર હોવી જોઈએ. જુઓ તમને કહું એક દ્રષ્ટાંત આપું. એકવાર એક છે ને ગામના મોટા માણસ છે, રાજાએ એને મહેલ બનાવ્યો, પણ ગામનો જે મુખી હતો ને એ જોવાનો આવ્યો. ગામનો મુખી જોવાનો આવ્યો. હવે આખું ગામ મહેલ જોવા આવે રાજાનો, અને ગામનો મુખી ન આવે તો રાજાને થયું કે મુખી નહીં આવે તો વળી પછી ગામમાં આપણી વાતો થશે. એટલે મુખીને આમંત્રણ આપ્યું. મુખી તમે આવ્યો. તો મુખી આવ્યા, તે જે બરાબર દરવાજામાં એન્ટ્રી કરવા ગયા ને તો રાજાએ દરવાજો નીચો બનાવેલો, આમ વાંકું વળીને જ જવું પડે. થોડોક દરવાજો હાંકડો. રાજાએ બધું બતાવ્યું, જુઓ મુખી આપણા ઘરનો આ રૂમ છે, આ રસોડું છે, આ બેડરૂમ છે, આ બેસવાનું છે, અહીંયા આમ છે તેમ છે, બધું બતાવ્યું. કેવું લાગ્યું? મહારાજ મકાન તો ઠીક છે પણ દરવાજો બહુ નાનો છે. મહારાજનો મગજ હલી ગયો કે આટલું સારું મકાન જોઈને આને દરવાજામાં નજર ગઈ. અરે પણ દરવાજામાં નજર જાય છે કઈ નહીં તો. મુખી કીધું મહારાજ બીજું કઈ નહીં, મને નજર એટલા માટે જાય છે, મને તમારી ચિંતા થાય છે. તમને મારી શું ચિંતા થાય છે? તો કે તમારી ચિંતા એટલી થાય છે કે તમે દરવાજો નાનો કર્યો, તમારે ખાધે પીધે સુખી છો, શરીર બહુ મોટું છે, તમે મરી જાઓ તો નનામી બહાર નહીં નીકળે અહીંથી કે. અને રાજાનો મગજ ગયો હો. સૈનિકોને કીધું આવો અહીંયા, આને પૂરી દો જેલમાં. એને જેલમાં પૂર્યો. બપોર થયું, જમવાનું આવ્યો ઘરવાળો. એ પત્ની ગામમાં નીકળી, મારા ઘરવાળાને જોયા કે એ કે રાજાની ઘરે ગયા હતા, પછી ન જોયા. રાજાને પાસે આવ્યો. પત્ની કીધું મારા ઘરવાળા અહીંયા આવ્યા હતા, તમને કઈ ખબર છે? અરે આવ્યો તો ને. અરે પણ મહારાજ એટલા બધા તમે કેમ ગરમ છો? અરે ગરમ ન થાવ તો શું કરું? કેમ? અરે એને મારું મકાન જોવા બોલાવ્યો, આ બધું બતાવ્યું તો કે દરવાજો નાનો છે, અને પાછો મને એમ કહે છે કે મને તમારી ચિંતા છે, એ કે તમે મરી જાશો ત્યારે તમને આમાંથી નનામી બહાર નહીં નીકળે, મને અગાઉ મારી નાખવા માંડ્યો. અરે મહારાજ તમે શાંત રહો, એને ખબર જ નથી પડતી કાંઈ. એને હમણાં છે ને થોડુંક મગજમાં એવું થઈ ગયું છે કે એને કઈ ખબર નથી પડતી. અરે કાંઈ વાંધો નહીં, તમારી આખી નનામી ન નીકળે, કાંઈ નહીં, તમારા શરીરના કટકા કરી નાખશું આપણે કે. પત્ની કઈ કટકા કરી નાખશું આપણે, એમ બારા કાઢશું. એ નહીં પૂરી દીધી અંદર. સાંજ પડીને છોકરો આવ્યો નોકરીએથી, આજુબાજુમાં જોવે કે મા બાપ મળે નહીં. બાજુવાળાને પૂછ્યું કે મા બાપને જોયા? એ કે રાજાની ઘરે બપોરે ગયા પછી કોઈ પાછું નથી આવ્યું. છોકરો ગયો, મહારાજ મારા બા બાપુજી હા એરિયા જેલમાં. છોકરો બી ગયો, મહારાજ શું કામ જેલમાં પૂર્યા? અરે તારો બાપો એમ કહે છે કે તમારી નનામી બહાર નીકળે નહીં, તારી મા એને મળવા આવી, એને છોડાવવા આવી, પછી એ એમ કહે છે કે બહાર આખાનો નીકળો તો તમારા શરીરના ટુકડા કરી નાખશું. બેમાંથી એકને બોલવાની ભાન છે કાંઈ? અરે મહારાજ હવે એ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા, એ વૃદ્ધોનો આવું જ હોય. તમે એનું કંઈ મનમાં ન લ્યો, તમે એનું કાંઈ મનમાં ન લ્યો. તમારું શરીર બહાર ન નીકળે તો કાંઈ નહીં, ટુકડા ન કે કાંઈ નહીં, તમને બાળવા બહાર થોડે લઈ જવાય. આવડું મોટું ઘર છે, ઘરમાં બાળ નાખશું આપણે, એ નહીં પૂરી દીધો. માણસ કેટલું બોલે છે ને એ મહત્વ નથી, કેવું બોલે છે એ મહત્વનું છે. આ પ્રભાવતી બોલી કે વાહ ભાંગી નાખી. ભગવાનને ખબર પડી કે આને તો બહુ અભિમાન આવ્યું છે. ભગવાન એના ઘરે ગયા, માખણ ખાધું, માટલું ફોડી નાખ્યું અને બધું જ માખણ એને લીપણ કરાવી નાખ્યું. રસ બરાબર દરવાજાની પાછળ ઉમરામાં. ગોપી આવી પાણી ભરીને, અને જેવો પગ મૂક્યો અંદર દરવાજામાં, સીધી હામી દિવાલે. માખણમાં પગ મૂકે પછી શું થાય ને એનું વર્ણન ન હોય, એની અનુભૂતિ જ હોય ખાલી. પડી ગોપી. પણ ગોપી બહુ મિજાજ વાળી હતી. એણે યુક્તિ કરી
કે આજ તો હવે આને પકડે પાડશે. એણે બરાબર માખણ ઉતાર્યું, સિક્કામાં માખણ લટકાયું અને ઘરમાં પોતે સંતાઈ ગઈ ખૂણામાં. ભગવાનને સમાચાર મળ્યા, પ્રભાવતીએ માખણ ઉતાર્યું. ભગવાન પાછી આખા ગામની ટુકડી લઈને આવ્યા અંદર. ગોપી તો બેઠી બેઠી ગણે, 1 2 3 આખું ઘર ભરાઈ ગયું. એમાં બરાબર એનો દેર હોતે તો પ્રભાવતીનો. ભગવાને જોયું કે આ માટલું ઉપર છે, એકબીજાના ખંભે ચડી ગયા. અને પછી ભગવાને ડાબા હાથે સિક્કું પકડ્યું, જમણા હાથે મટુકી પકડી અને હજી આ મટુકી બહાર કાઢે સિક્કામાંથી, ત્યાં ખૂણામાંથી પ્રભાવતી બોલી, ઊભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઊભા રહેજો બોલે પછી ને ઊભા રહે ખરા કોઈ? બધા ભાગી ગયા. પણ બનવા જો ઘટના એવી ઘટી કે ભગવાનથી સિક્કું મુકાણું નહીં, ભગવાન લટકી ગયા. ભગવાન કહે છે આજ ફસાઈ ગયો. આખી દુનિયાને ફસાવનારો આજ પોતે ફસાઈ ગયો, જાળમાં આવી ગયો. પ્રભાવતી બહુ બૂમા બૂમ કરે છે. હમણાં યશોદાને બોલાય, આવું જોઈ લે તારો કાળિયો. લાલો તો બોલતી નથી, કાળિયો જ કહીને બોલાવે છે. ભગવાનનો મિજાજ બહુ જાય છે. ભગવાનને એટલો ગુસ્સો આવે કાળિયો કે એટલે. પણ અત્યારે કંઈ બોલાય એવું હતું નહીં, કારણ કે નકુચામાં આંગળી આવી ગઈ હતી. અત્યારે કંઈ બોલાય એવું હતું નહીં. ભગવાન કે કાંઈ વાત. પ્રભાવતીને શાંત કરી કીધું તારે મને માર ખવડાવો છે ને, યશોદાને તું અહીંયા લઈ આવે, એના કરતા મને યશોદા પાસે લઈ જા. તું ન્યાયને માર ખવડાવી દે મને. વળી પ્રભાવતીને થયું કે આ વાત સાચી છે, એટલે એને નીચે ઉતારીને લઈ જાય છે. રસ્તામાં એવી ઘટના ઘટી કે ભગવાનનો હાથ પકડીને જે જતી હતી એ ભગવાને હાથ મુકાવી અને ભગવાને બીજો હાથ એના દેરનો પકડાઈ દીધો. અને ભગવાન તો દોડીને મા પાસે લઈ ગયા. માને જઈને કીધું, હે માં, હું તારો દીકરો કે નહીં? એટલે માં કહે છે, લાલા તને આ શું થયું પાછું? તું પેલા કેને હું તારો દીકરો કે નહીં? અરે હા, તો તને મારી માથે ભરોસો છે? હોય જ ને. માં સાચું કહું, હું કોઈ ગોપીના ઘરમાં કંઈ ખાવા નથી જતો, પણ આ ગોપીઓ મને હેરાન બહુ કરે છે. એમાં મને તું કે આજ કોઈ ગોપી આવીને એમ કે મેં તારા છોકરાને રંગે હાથ પકડ્યો, તું માને ખરી? માં કે તું તો મારા ખોળામાં બેઠો છો, ક્યાંથી માનું? અને આવે તો વાહો ભાંગી નાખું એનો હોતે, તારી હામું ન જોવે. એ કે તો મારી માં બરાબર. કે હવે એટલું મસ્ત મજાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું એને. ત્યાં બરાબર પ્રભાવતી આવી આંગણામાં, જોર જોરથી બૂમા બૂમ કરે છે, એ યશોદા બહાર આવ, તારા છોકરાને રંગે હાથ પકડ્યો છે. ભગવાન કે લે માં, જો કહી રહ્યો તો આવી હોતે. આ તો ભગવાનને લઈને માં યશોદા જાય છે. ઓસરીના કોરે ભગવાન ઊભા છે. માં યશોદાની બાજુમાં ચુંદડીનો છેડો ભગવાન મોઢામાં નાખીને ઊભા છે. માના સાડીનો પાલવ મોઢામાં નાખીને ઊભા ભગવાન. યશોદાજી કીધું, ગોપી આટલી બધી બૂમાબૂમ ન કરીશ, જરા અવાજ ધીરો કર અને આ ઘૂમટો ઉગાડી નાખ, નંદ બાબા ઘરમાં નથી. તે વળી ગોપીએ તો જમણા હાથથી કનૈયાનો હાથ પકડી રાખ્યો અને ડાબા હાથે ઘૂમટો ઉગાડ્યો. જોયે તો યશોદાની બાજુમાં કનૈયો. ગોપીની તો આંખો ફાટી ગઈ, આ ન્યા ક્યાંથી? અને એ ન્યા છે તો અહીંયા કોણ? અહીંયા જોયે તો દેર. શરમને લઈને એટલી એ શરમાણી છે, કાંઈ બોલી ન શકી. યશોદાજીએ ખૂબ એને ધમકાવી, પણ જતા જતા એના દેરના કાનમાં કહેતી ગઈ, તું ઘેર આવ્યા, બધા ધંધા તારા જ છે, તારો વારો ઘરે છે. પ્રભાવતી ગઈ, બાળકો ગયા, ગોવાળિયાઓ ગયા, ભગવાન રમવા માટે માં યશોદા પાસેથી મંજૂરી લઈને ગયા. અને ગોપી જ્યાં હજી ચોકમાં પહોંચીને ત્યાં ભગવાન એની સામે આવીને ઉભા રહે, અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી લીધો તે મને. પણ ગોપી છે ને પાછી બોલી, કાળિયા તું આજ છટકી ગયો છો, પણ જો કાળિયા તને માર ન ખવડાવ તો મારું નામ પ્રભાવતી નહીં. ભગવાન કે એ પબલી. હા, એને ક્યારની કાળિયો કાળિયો કહેતી હતી. ભગવાન કે પબલી, આજ મારો હાથ જાયલો એ જાયલો, હવે જાલતી નહીં હો કોઈ દિવસ. તે વળી પાછી ઓલી ઉગ્ર થઈને કંઈક જાળી તો તું કરી હું લેવાનો તો મને? ભગવાન કહે છે, જો સાંભળ, આજ તે મારો હાથ પકડ્યો, મેં મારો હાથ મુકાવી અને તારા દેરનો હાથ પકડાઈ દીધો. હા તો એ કે હવે આવી જો હિંમત કરીશ ને તો બીજી વાર મારો હાથ મુકાવી અને તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી કહેતી નહીં. હવે તમે વિચારો તો, એ એના ઘરવાળાને ઢબડીને લઈ જતી હોય, હાલ તને માર ખવડાવો જશોદા પાસે, અને ઓલો મૂછું વાળો પગ પછાડતો આવતો હોય, હવે હું તોફાન નહીં કરું. શું ભગવાનની લીલાઓ છે વાલા ભક્તજનો. આટલા હજારો વર્ષ પછી ખાલી કોઈ લખેલી કથાને વાંચીએ તોય તમારા ચહેરા ઉપર આટલું સ્મિત આવી જાય છે. તો જે સમયે પ્રભાવતીએ ભગવાનનો હાથ પકડ્યો હશે, એ પ્રભાવતી કેટલી ભાગ્યશાળી હશે. શું લીલા હશે ભગવાનની. ભગવાન આમ લટકતા, તમે કલ્પના કરો તો, આમ ભગવાન લટકતા હશે, પ્રભાવતી નીચે ઊભી ઊભી બોલતી હશે. ક્યાં ભાગ્ય લેકર આવીએ.
ભગવાનને કહેજો ક્યારેક આવું અમારી ઘરે બને, તું માખણ ખાવા આવે અને અમે તને પકડી લઈએ. ભાગવતકાર લખે છે, ઘણી બધી ગોપીઓને ખબર હતી કે આજ મારા ઘરનો વારો છે, અને એ દિવસે ગોપી ઘરમાં સંતાઈ જાય. કૃષ્ણ રસોડામાંથી એ મહીની મટુકી લઈ આવે અને બે પગની વચ્ચે દબાવી, અને જ્યારે માખણ ખાતા હોય ને આ દ્રશ્યને જોઈને ગોપી બેઠી બેઠી રોતી હોય છે, કનૈયાએ મારા ઘરનું માખણ ખાધું છે. ભગવાનની આવી બાળ સહજ લીલાઓ, અદ્ભુત એવું વર્ણન બતાવ્યું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને. જ્યારે જ્યારે ગોપી માખણ લઈને જતી ને, એમાં ભગવાનના હાથમાં પેલી ઓલી ગિલોલી આવી ગઈ. જ્યારે ગોપી માખણ લઈને જાય ત્યારે ભગવાન પહેલા તો માર્ગ રોકે, પરમાત્મા એને ઊભી રાખે, ઊભી રહે, માખણનું દાન દેતી જા. ત્યારે ગોપી ભગવાનને કહે છે,